નમસ્કાર દોસ્તો. ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરવું હોય ને તો અમુક ફંડામેન્ટલ્સ એકદમ ક્લિયર હોવા જ જોઈએ. એમાંનો જ એક ટોપિક છે સિરીઝ અને પેરેલલ સર્કિટ. ચાલો આજે આને એટલી સરળ રીતે સમજીએ કે ફિલ્ડમાં કામ કરતી વખતે ક્યારેય કોઈ કન્ફ્યુઝન જ ના રહે. ઓકે, તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે પહેલા ઊર્જાના પ્રવાહથી શરૂ કરીને સિરીઝ અને પેરેલલ સર્કિટને સમજીશું, પછી બંનેનો તફાવત જોઈશું અને છેલ્લે એક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે કુલ અવરોધની ગણતરી પણ કરીશું. ચાલો શરૂ કરીએ. ઠીક છે, તો સૌથી પહેલાં કોઈપણ સર્કિટને સમજવા માટે એનો પાયો સમજવો પડે, અને એ પાયો છે ઊર્જાનો પ્રવાહ. એટલે કે સર્કિટમાં એનર્જી ફરે છે કેવી રીતે? તો જુઓ, વોલ્ટેજ એટલે શું? ઘણા લોકો એને ખાલી પ્રેશર સમજે છે, પણ એનાથી ઘણું વધારે છે. સમજો કે વોલ્ટેજ એટલે કરંટના દરેક નાનામાં નાના કણને મળતી એનર્જી, એક એનર્જી પેકેટ, જે લઈને એને આખા સર્કિટમાં કામ કરવાનું છે. ચલો આને એકદમ સિમ્પલ બનાવી દઈએ. ધારો કે આપણી પાસે 4 વોલ્ટની બેટરી છે. આનો મતલબ શું? આનો મતલબ એ કે બેટરી કરંટના દરેક કણને, માની લો કે એક નાનો બોલ છે, એને 4 જૂલ જેટલી એનર્જી આપીને કહે છે, જા આ એનર્જી વાપરીને આખા સર્કિટમાં ફરીને આવો. ચાલો હવે વાત કરીએ આપણા પહેલા પ્રકારની, સિરીઝ સર્કિટ, એટલે કે શ્રેણી જોડાણ. દિવાળીમાં પેલી લાઇટોની સિરીઝ આવે છે ને, બસ એ જ કોન્સેપ્ટ છે. ચાલો જોઈએ કે અહીંયા પેલા એનર્જીવાળા કણની મુસાફરી કેવી હોય છે. સિરીઝ સર્કિટનું બીજું નામ જ છે એક જ લાઇન. અહીંયા બધા જ કમ્પોનન્ટ્સ, પછી એ બલ્બ હોય કે રેઝિસ્ટર, એક પછી એક જ હરોળમાં જોડાયેલા હોય છે. મતલબ કે કરંટના દરેક કણ માટે આગળ વધવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. બધાએ આ જ લાઇનમાંથી પસાર થવું પડે. હવે આ રસ્તામાં આવે છે અવરોધકો, એટલે કે રેઝિસ્ટર્સ. આને આપણે થોડીવાર માટે લૂંટારા સમજીએ. કેમ? કારણ કે જ્યારે પણ પેલો એનર્જીવાળો કણ એમની પાસેથી પસાર થાય છે, ત્યારે આ લૂંટારા એની પાસેથી થોડી એનર્જી લૂંટી લે છે, એટલે કે વાપરી લે છે. ટેકનિકલ ભાષામાં આને જ વોલ્ટેજ ડ્રોપ કહેવાય છે. તો જુઓ અહીંયા શું થયું. પેલો કણ 4 જૂલ એનર્જી લઈને નીકળ્યો હતો. રસ્તામાં પહેલો લૂંટારો મળ્યો, એટલે કે પહેલો રેઝિસ્ટર. એણે 2 જૂલ લઈ લીધા. હવે કણ પાસે કેટલા બચ્યા? ફક્ત 2 જૂલ. એ થોડો આગળ ગયો, ત્યાં બીજો લૂંટારો મળ્યો. એણે બાકીના 2 જૂલ પણ લઈ લીધા. હવે કણ પાસે 0 જૂલ બચ્યા. ખાલી હાથે એ બેટરી પાસે પાછો પહોંચી ગયો. તો આના પરથી સિરીઝ સર્કિટનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ બને છે, જે હંમેશા યાદ રાખવાનો છે. સિરીઝ સર્કિટમાં કરંટ, એટલે કે કણોનો પ્રવાહ, આખા સર્કિટમાં બધે જ સરખો રહે છે. પણ વોલ્ટેજ, એટલે કે એમની એનર્જી, રસ્તામાં આવતા દરેક કમ્પોનન્ટમાં વહેંચાઈ જાય છે. અને હા, સિરીઝ સર્કિટમાં જો કુલ અવરોધ શોધવો હોય તો એકદમ સહેલું. જેટલા પણ રેઝિસ્ટર લાઇનમાં લાગેલા હોય, R1, R2, R3, બસ બધાનો સીધો સરવાળો કરી દો. બસ આટલું જ. ઓકે, સિરીઝ તો સમજાઈ ગયો, પણ જો કરંટના કણને એક કરતાં વધુ રસ્તા મળે તો? અહીંયા જ આવે છે પેરેલલ સર્કિટ, એટલે કે સમાંતર જોડાણ. અને આ કંઈક બીજું નહીં, પણ આપણા ઘરનું વાયરિંગ છે. ચાલો એને સમજીએ. જુઓ, પેરેલલ સર્કિટમાં શું થાય છે? કરંટ એક પોઈન્ટ સુધી સાથે આવે છે અને પછી એને એક 4 રસ્તા જેવું જંકશન મળે છે. અહીંથી કરંટ વહેંચાઈ જાય છે. અમુક કરંટ એક બ્રાન્ચમાં જાય, અમુક બીજી બ્રાન્ચમાં. જેમ ટ્રાફિક અલગ અલગ રસ્તા પર વહેંચાઈ જાય, બસ એ જ રીતે. આ ચિત્રમાં બરાબર એ જ દેખાય છે. ધારો કે પોઈન્ટ એ પર 2 કણનો કરંટ આવે છે. હવે આગળ 2 રસ્તા છે, તો એક કણ બી વાળા રસ્તે જશે અને બીજો કણ સી વાળા રસ્તે. કરંટ વેચાઈ ગયો. અને આ જ કારણ છે કે આપણા ઘરમાં જો એક રૂમની લાઇટ બંધ કરીએ તો બીજા રૂમની લાઇટ ચાલુ રહે છે, કારણ કે બંનેના રસ્તા અલગ અલગ છે. તો હવે આવે છે પેરેલલ સર્કિટનો ગોલ્ડન રૂલ. આ સિરીઝ કરતાં બરાબર ઊંધું છે. અહીં વોલ્ટેજ દરેક બ્રાન્ચમાં સરખો રહે છે. કેમ? કારણ કે દરેક કણ પોતાની પૂરેપૂરી એનર્જી લઈને એક જ રસ્તા પર જાય છે, પણ કરંટ એ વહેંચાઈ જાય છે. આ જ કારણે ઘરના દરેક પ્લગ પોઈન્ટ પર આપણને પૂરા 230 વોલ્ટ મળે છે. હવે પેરેલલ સર્કિટમાં કુલ અવરોધ શોધવાની ફોર્મ્યુલા થોડી અલગ છે. અહીં સીધો સરવાળો નથી થતો. આપણે 1/Req = 1/R1 + 1/R2 આ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. દેખાવમાં થોડું અઘરું લાગે, પણ પ્રેક્ટિસ કરશો એટલે ફાવી જશે.
ચાલો અત્યાર સુધી જે પણ શીખ્યા એને એક જ ટેબલમાં સામસામે મૂકીને જોઈ લઈએ. એટલે સિરીઝ અને પેરેલલ વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો આ રહ્યું આખું ચિત્ર. સિરીઝમાં કરંટ સરખો વોલ્ટેજ વહેંચાય, પેરેલલમાં વોલ્ટેજ સરખો કરંટ વહેંચાય અને બંનેના અવરોધના સૂત્રો પણ અલગ. આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લો અથવા નોટબુકમાં ઉતારી લો. ફિલ્ડમાં આ જ્ઞાન ખૂબ જ કામ લાગશે. ચાલો હવે થોડું પ્રેક્ટિકલ કામ કરીએ, કારણ કે રિયલ લાઈફમાં મોટાભાગના મશીનો અને પેનલમાં સર્કિટ ફક્ત સિરીઝ કે ફક્ત પેરેલલ નથી હોતી, એ બંનેનું મિશ્રણ હોય છે. તો આવા કોમ્બિનેશન સર્કિટને કેવી રીતે સોલ્વ કરવું એ જોઈએ. તો સવાલ એ છે કે જ્યારે સર્કિટમાં અમુક ભાગ સિરીઝમાં હોય અને અમુક પેરેલલમાં, ત્યારે આખા સર્કિટનો એક કુલ અવરોધ કેવી રીતે શોધવો? આપણો મુખ્ય ધ્યેય આ આખા જટિલ સર્કિટને એક જ સિંગલ રેઝિસ્ટન્સ વેલ્યુમાં ફેરવવાનો છે. આવા સર્કિટને સોલ્વ કરવાની એકદમ સિમ્પલ મેથડ છે. આખા સર્કિટને એકસાથે જોઈને ગભરાવાનું નહીં. પહેલાં જે ભાગ પેરેલલમાં છે એને શોધો. અહીંયા 6 ઓહમ અને 12 ઓહમ પેરેલલમાં છે. સૌથી પહેલાં ફક્ત એ બેને સોલ્વ કરીને એનો એક સમકક્ષ અવરોધ શોધી કાઢો. પછી એ બેની જગ્યાએ એક વેલ્યુ મૂકી દો. બસ, પછી તો આખું સર્કિટ સિરીઝ બની જશે અને એનો સરવાળો કરી દેવાનો. તો જ્યારે આપણે પેલા 6 ઓહમ અને 12 ઓહમના પેરેલલ ભાગને આપણી ફોર્મ્યુલાથી સોલ્વ કરીશું, ત્યારે આપણને જવાબ મળશે 4 ઓહમ. એટલે કે આપણે બે રેઝિસ્ટરને હટાવીને એમની જગ્યાએ એક 4 ઓહમનો રેઝિસ્ટર મૂકી શકીએ છીએ. અહીંયા એક પ્રો ટિપ યાદ રાખજો, જે હંમેશા કામ આવશે. પેરેલલ સર્કિટનો જે કુલ અવરોધ આવે ને, એ હંમેશા એમાં રહેલા નાનામાં નાના રેઝિસ્ટર કરતાં પણ ઓછો જ હોય. આપણા કિસ્સામાં 6 અને 12માં નાનું કોણ? 6, અને આપણો જવાબ આવ્યો 4, જે 6 કરતાં ઓછો છે. મતલબ કે આપણી ગણતરી સાચી દિશામાં છે. આ એક જાતનો સેલ્ફ ચેક છે. બસ, હવે તો કામ એકદમ સહેલું થઈ ગયું. આપણું સર્કિટ હવે એક સિમ્પલ સિરીઝ સર્કિટ છે. 2 ઓહમ, પછી પેલો આપણો નવો 4 ઓહમ અને છેલ્લે 6 ઓહમ. આ ત્રણેયનો સરવાળો કરો. 2 + 4 + 6 એટલે કે 12 ઓહમ. તો આ આખા સર્કિટનો કુલ સમકક્ષ અવરોધ છે 12 ઓહમ. તો આપણે કુલ અવરોધ તો શોધી લીધો, પણ સવાલ એ છે કે આનો ફાયદો શું? આ એક નંબર 12 ઓહમ આપણને શું કામ લાગશે? વેલ, આ જ તો બધી ગણતરીનો પાયો છે. આ અવરોધ અને વોલ્ટેજ પરથી જ આપણે શોધી શકીશું કે આખું મશીન કેટલો કરંટ લેશે, અને એ કરંટના આધારે જ નક્કી થશે કે એના માટે કેટલા એમ્પિયરનો ફ્યુઝ વાપરવો કે કઈ સાઇઝની એમસીબી લગાવવી. બરાબર ને? તો આ જ્ઞાન કોઈ મશીનની સુરક્ષા માટે કેટલું જરૂરી છે એ હવે સમજાતું હશે.